કૃષ્ણની સુંદર લીલા શ્રીધામ વ્રજમાં ચાલે છે. શ્રી રાધાની સાથે ઠાકોરજીની લીલા ચાલે છે. સમય વીતતો રહ્યો. નિત્ય આનંદ, નિત્ય ઉત્સવ એમ કરતા 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 સમય પસાર થાય છે. શરદ ઋતુ આવી અને એ સમય ભગવાન કેવું કરે છે? શ્રી ઠાકોરજી કદંબના વૃક્ષની નીચે શ્રી ચરણની આંટી મારી અને વેણુને અધરાર્પિત કરે, વેણુનાદ કરે. ભગવાનનું આ નિત્ય કર્મ. ગોવાળિયાઓ, ગોપીઓ, ગાયો એ વેણુનાદ સાંભળી અને પ્રસન્ન થાય. નટખટની લીલા, ક્યારેક કોકની મટકી ફોડે. ભગવાને એકવાર તો ચીરહરણ કર્યું. ગોપીઓના વસ્ત્રને લઈ અને ભગવાન દૂર જતા રહ્યા. સામાન્ય બુદ્ધિવાળા એમ કહે કે ભગવાને વસ્ત્રાહરણ કર્યું હતું, ચીરહરણ કર્યું હતું. ધ્યાન દેના, આ જે ચીરહરણ છે ને એમાં કોઈ વિકાર નથી, વાસના નથી. કારણ કે આ લીલા જયારે થઈ ને ત્યારે ભગવાનની ઉંમર 8 વર્ષની હતી. અને ગોપીઓને કહ્યું, બહાર આવીને ચીર લો, બહાર આવીને વસ્ત્ર લો. પ્રતિકાત્મક રૂપક કથા છે. ધ્યાન દેના, ભગવાન ચીરહરણ કરે છે. યાની મારા તમારા જે જીવનમાં જે આડંબર છે ને, જે કોટિંગ છે ને, એ કોટિંગને લેવાની વાત છે. ભગવાનને એ કોટિંગ. કૃષ્ણની સુંદર લીલા શ્રીધામ વ્રજમાં ચાલે છે. શ્રી રાધાની સાથે ઠાકોરજીની લીલા ચાલે છે. સમય વીતતો રહ્યો. નિત્ય આનંદ, નિત્ય ઉત્સવ એમ કરતા 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 સમય પસાર થાય છે. શરદ ઋતુ આવી અને એ સમય ભગવાન કેવું કરે છે? શ્રી ઠાકોરજી કદંબના વૃક્ષની નીચે શ્રી ચરણની આંટી મારી અને વેણુને અધરાર્પિત કરે, વેણુનાદ કરે. ભગવાનનું આ નિત્ય કર્મ.